1930 થી 1935 એક એવો સમય જ્યારે આખી દુનિયા યુદ્ધની આગમાં સળગી રહી હતી. બીજો વિશ્વયુદ્ધ, માનવ ઇતિહાસનો સૌથી વિનાશક યુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્સેલાઇઝની સંધિએ જે જર્મની કઠોર શરતો લાવી અને રાજકીય અસંતોષ વચ્ચે હિટલર સત્તામાં આવ્યો. જર્મની ફરી ઊભી થશે. જર્મની, ઇટાલી અને જાપાન મળીને એક્સિસ પાવર્સ બન્યા. 1 સપ્ટેમ્બર 1939 જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. તે પછી બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત. યુદ્ધ યુરોપથી એશિયા સુધી ફેલાયું. 1941માં જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો અને અમેરિકા પણ યુદ્ધમાં જોડાયું. ડી-ડે 1934 હતી. હોલોસ્ટીમાં ભોગવવું કરાયું અને અંતે અમેરિકા દ્વારા હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકાયા. 1945માં હિટલરની આત્મહત્યા પછી જર્મનીએ આત્મસમર્પણ કર્યું. જાપાને પણ પરમાણુ હુમલા બાદ સમર્પણ કર્યું અને આ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધમાં કરોડો લોકોના જીવ ગયા. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું, અમેરિકા અને સોવિયત યુનિયન. અને વિશ્વમાં શાંતિ જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. બીજો વિશ્વયુદ્ધ આપણને શીખવે છે કે યુદ્ધ માત્ર વિનાશ લાવે છે. શાંતિ અને એકતા જ માનવજાતનો સાચો માર્ગ છે. પાઠક સાહેબે યુટ્યુબ ચેનલ બનાવી છે અને તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.